entrepreneur is more that of a strategist. પહેલા જે બિઝનેસમેન હતા એને લેન્ડ લેબર કેપિટલ મૂકી દે પછી બહુ લાંબુ વિચારવાનું નહોતું, પ્રોડક્શન બરાબર ચાલવું જોઈએ. પણ નાઉ અ બિઝનેસમેન વિલ રિક્વાયર ટુ બી અ સ્ટ્રેટેજિસ્ટ અને હી શુડ હેવ અ વિઝન એન્ડ ધેન ફ્રેમ હિઝ સ્ટ્રેટેજી અકોર્ડિંગ ટુ હિઝ વિઝન. અત્યારે જે છે તેમાં વેલ્યુ ચેનની અંદર મેન્યુફેક્ચરિંગ અને કસ્ટમર એ બધી વસ્તુ એ સેમ પ્લેસ પર હશે, પણ બાકીનું બધું ચેન્જ થઈ જશે. અત્યારે જે બિઝનેસની અંદર ઇન હાઉસ ફંક્શન્સ છે એ ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સેવરલ સ્પેશિયાલિસ્ટ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટીઝ. એટલે આજે જે તમે તમારા બિઝનેસની અંદર તમારા પોતાના માણસો પાસે જે કામ કરાવો છો એ બધું હવે તમારા પોતાના માણસને બદલે એક્સપર્ટ્સ બહારથી કરી આપશે. there will be a process of deconstruction and disintermediation. 21st century માં what will be the most important part? Core competence. અને businessmen will need to stick to this core competence. What is core competence? Core competence is what you know the best compared to the rest. તમારી પાસે કંઈક એવું છે કે જે તમે બીજા કરતાં વધારે સારી રીતે કરી શકો છો, એ જ કામ તમારે કરવાનું. બાકીનું કામ અત્યારે જે તમે કરો છો એના માટે છે આઉટસોર્સિંગ. એવરી બિઝનેસ નીડ્સ ટુ આઉટસોર્સ એવરીથિંગ એલ્સ અધર દેન કોર કોમ્પિટન્સ. તમને એમ થાય કે આપણે ઇન હાઉસ હોય તો શા માટે આપણે પોતે નહીં કરીએ? આપણે પોતે જે મેન્યુફેક્ચર કર્યું છે એ આપણે પોતે જ ટ્રાન્સપોર્ટની ટ્રક રાખી ને આપણે કસ્ટમર્સને સુધી શું કામ નહીં પહોંચાડીએ? પણ હવે એવું આવશે કે એમાં જ્યાં જ્યાં જે ઇનએફિશિયન્સી હશે તે અલ્ટિમેટલી તમને કોસ્ટ કોમ્પિટિટિવનેસમાં અને કસ્ટમર એક્સેપ્ટન્સમાં એવી રીતે નડશે કે જેને લીધે તમારું એક્સેપ્ટન્સ નહીં આવે અને તમે બિઝનેસમાંથી બહાર નીકળી જાઓ. આઉટસોર્સિંગની જો વાત કરીએ તો રિસર્ચ, તમે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના કોન્ટેક્સમાં જો જુઓ તો રિસર્ચ હંમેશા ઇન હાઉસ રહી છે. એને બદલે હવે શું થશે કે ધેર વિલ બી સ્પેશિયલ બોટિક ઓર્ગેનાઇઝેશન્સ whose job would be to do only research. They will do research and offer research to the manufacturer for a price. So in-house research will be replaced. Same way design. આજે ઓલરેડી થઈ રહ્યું છે. ટેક્સટાઇલ્સની અંદર પણ સ્પેશિયલ ટેક્સટાઇલ્સની અંદર જ્વેલરીની અંદર there are design outfits. They do only designing and then they sell designing. એટલે મેન્યુફેક્ચરિંગમાં શું થશે કે તમારે you have to leverage economies of scale for several manufacturers. તમારી પાસે એક ટેક્સટાઇલનું યુનિટ છે તો you will be manufacturing for several brands. And what you will do? You will try to do economy of scale in manufacturing such that you can do it at the lowest cost. As against this, બાકીનું જે બધું જે છે તે that you should outsource from the expert organization. So outsourcing is a new thing. Companies will increasingly outsource research from boutique companies. In-house R&D would be a strain on resources. તમે in-house research and development રાખવા જાઓ તો તમારા ફાઇનાન્શિયલ રિસોર્સિસ બહુ સ્ટ્રેન થઈ જશે અને એ રિસર્ચને જો સક્સેસ નહીં મળે in finding out new product, so then your entire business will be at stake because you will not be in a position to introduce new products and then you will not be in a position to survive. અને આજે introduction of new products અને innovation is a constant challenge. તમે જો સેમસંગ વાળા રોજ જ નવા મોડેલ લાવી રહ્યા છે. ઇટ્સ અ કોન્સ્ટન્ટ ચેલેન્જ. તમે નહીં લાવી શકો તો
અને આમાં તમે રિસર્ચમાં શું કરી શકો કે યુ કેન કોન્ટ્રાક્ટ ફોર રિસર્ચ ટુ ડિફરન્ટ ફોર્મ્સ. એટલે તમે 5 ફોર્મને રિસર્ચ માટેનો કોન્ટ્રાક્ટ આપેલો છે, ધારો કે એમાં 1 કે 2 ફોર્મ તમને ડિલિવર નથી કરી શકતી, તો બીજી જે 2 થી 3 તમને ડિલિવર કરી શકે છે તેને કારણે યુ કેન સ્ટીલ ડુ કમ અપ વિથ ન્યૂ પ્રોડક્ટ્સ ઇનોવેશન, અને ક્લાયન્ટ્સ વિલ પે ઓનલી ફોર ધી સક્સેસફુલ રિસર્ચ. એટલે તમને જે રિસર્ચ સક્સેસફુલ થઈ છે એને જ માટે જ પે કરવાનું છે. આ આપણા વેલ્યુ ચેનની અંદર રિસર્ચ અને ડિઝાઇનનો પાર્ટ આવ્યો. હવે લોજિસ્ટિક્સ. હવે તો સ્પેશિયલ લોજિસ્ટિક કંપનીઝ they do only transport of raw material to the manufacturing place and transport of manufactured product to the customers. Similarly, after sale service, એના માટે પણ there will be a separate entities, post sale services. So what is going to happen is virtually every company needs to outsource everything else other than core competence, and even outsourcing company would outsource something beyond their core competence. So what is going to happen is that now individual company will not compete with individual company, but the entire value chain will compete with the other value chain. આજે ને વેલ્યુ ચેનનો જે ડાયાગ્રામ છે ને એના પર હું ફરીથી એક વખત આવીશ કે એ વેલ્યુ ચેનની એફિશિયન્સીનું ઇમ્પોર્ટન્સ શું છે.